નેક્સ્ટ ચોકલેટ ફ્લેવર પણ આવી ગયો છે. શું વાત છે ભાઈ, ચોકલેટ કલર આવી ગયો છે. ભાઈ તો એકદમ નવડાવી જ રહ્યા છે આપણા બરફની ડીશને. આપણી આ બાહુબલી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. આજે હું આવી ગયો છું અમદાવાદમાં ચકાચક આઈસ પોઈન્ટમાં, કે જે સેલા વિસ્તારમાં આવ્યું છે ને. અહીંયા એ તમને એક જોરદાર બરફની ડીશ બતાવવા જઈ રહ્યો છું. આ બંને જણા કોઈ અલગ અલગ ડીશ નથી બનાવી રહ્યા. આ બંને જણા એક જ ડીશ માટેની પ્રિપેરેશન શરૂ કરી રહ્યા છે. એટલે તમે લોકો વિચાર કરો કે કેટલી મોટી ડીશ બનવા જઈ રહી છે. અને જો એની માટેની આ ડીશ છે, કે આ ડીશની અંદર આપણી આજની આ આઈસ ડીશ શરૂ થવાની છે. એની અંદર આ એક બાઉલ આ ભાઈએ બનાવીને આપી દીધું છે, અને બીજું પણ પાસ થઈ ગયું છે. ને બંને ભાઈઓ નોન સ્ટોપ હવે આવી રીતે બનાવતા રહેશે. સર, આ કેટલી મિનિટ સુધી આ લોકો આવી રીતે બનાવતા જ રહેશે? આ લોકો મિનિમમ 10 થી 15 મિનિટ સુધી આમ કાઢતા રહેશે. ઓહો, 10 થી 15 બાઉલ જેટલો બરફ આવશે આમાં. 10 થી 15 બાઉલ જેટલો? હા. સૌથી બિગેસ્ટ ગોળા આઈસ ડીશ કહી શકો કે અમદાવાદમાં. સર, તમારું શું કહેવું, આટલી મોટી કોઈ ડીશ આપતું હશે અમદાવાદમાં? ના, હજી સુધી તો કોઈ પણ આપતું નથી, મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી. ઓકે, ફરીથી આમાં ક્યુબ પતી ગયા છે ને બાજુના મશીનમાં પણ તમે લોકો જુઓ કે ભાઈ 5 થી 6 ક્યુબ જશે સર આમાં, કે વધારે? હા, આરામથી. મારી સામે જ આ ત્રીજું ચોથું તો આવી જ ગયું છે, અને આ બીજા મશીનમાં પણ ચડવાની તૈયારી છે. ને આ બાજુ આ ડીશ કમ્પ્લીટ બનવા હજી તો અડધી થઈ છે એમ કે છે. આપણો આ ડીશની હાફ પ્રોસેસ એની થઈ ગઈ છે ને હવે નેક્સ્ટ થવા જઈ રહ્યું. હવે સર નેક્સ્ટ શું થશે? હવે નેક્સ્ટ એના બેઝ કલર આવશે. ઓકે. રોઝ છે, કાચી કેરી છે, ઓરેન્જ છે અને બ્લુબેરી. બેઝ કલર આવી રહ્યા છે. આ કયો કલર છે? આ કાચી કેરી. કાચી કેરી. ઓકે. હવે બ્લુબેરી આવશે. આ બ્લુબેરી કલર, આ ચોથો કલર આવી ગયો છે. હવે પાંચમો નહીં આવે ને સર? આ બેઝમાં તો ના, બેઝમાં 4 જ આવશે. ઓકે. હવે આની અંદર આઈસ્ક્રીમ આવવાના શરૂ થઈ ગયા છે. સરે કીધેલું કે 12 જેટલા સ્કૂપ આવશે. આ એક સ્કૂપ આવી ગયો છે મેંગો ફ્લેવરનો. નેક્સ્ટ ચોકલેટ ફ્લેવર પણ આવી ગયો છે, ત્રીજો ફ્લેવર. અને સર હવે લાસ્ટ કયો ફ્લેવર આવશે? હવે વેનીલા આવશે. વેનીલા. ઓકે. હવે આપણા 4 અલગ અલગ ફ્લેવરના આઈસ્ક્રીમ આવી ગયા છે, અને ફરી આ બે ભાઈઓએ એમનું કામ ચાલુ કરી દીધું છે. ફરીથી હવે આ બાઉલ ઉપર બાઉલ આઈસના આવી જશે, ને અડધા ઉપરની ડીશ બની હતી ને હવે ઉપર આખી બનવા જઈ રહી છે. હવે નેક્સ્ટ આ પતી ગયું છે. હવે આની અંદર કલરની પ્રોસેસ સ્ટાર્ટ થશે. હા, હવે આઈસ્ક્રીમના સ્કૂપ આવશે પહેલા. ઓકે. પછી કલરની પ્રોસેસ ચાલુ થશે. જો સ્કૂપ, એક સ્કૂપ આવી ગયો છે ચોકલેટનો, ને આવી રીતે સર હવે કેટલા સ્કૂપ આવશે? હજી જોતા જાઓ, ઘણા બધા આવશે. એકદમ એવું લાગે છે આ ઉપર જેટલો જગ્યા બનાવી છે બધામાં આઈસ્ક્રીમના સ્કૂપ ગોઠવી દેશે. સ્ટ્રોબેરી ફ્લેવર આવી ગયો, ફરી ચોકલેટ ફ્લેવર આવી ગયો છે, હવે મેંગો ફ્લેવર આવી રહ્યો છે. ઓકે, હજી એક સ્ટ્રોબેરીનો સ્કૂપ આવી ગયો છે. અરે વાહ. આ નેક્સ્ટ કલર આવી ગયો છે ઓરેન્જ કલર. હા. શું વાત છે ભાઈ, ઓવરલોડેડ છે દરેક વસ્તુથી. કલરથી કહો કે આઈસ્ક્રીમથી કહો, ને બરફ તો તમને કોઈને દેખાઈ શકે છે. આ નેક્સ્ટ ચોકલેટ કલર આવી ગયો છે, જે સૌનો ફેવરેટ હોય છે. આની અંદર 4 થી 5 જાતના કલર આવી ગયા છે, અને એમને કીધું એમ કે તમારે જો કોઈ કસ્ટમાઇઝ કરાવવો હોય તમારી પસંદગી પ્રમાણે, તો એ પણ લોકો કરી આપશે. અને જે પ્રમાણે કલર નાખ્યા છે એ પ્રમાણે હું તો કહીશ કે ઉપરથી લઈને નીચે સુધી ક્યાંય તમને સફેદ કલર આની અંદર તો નહીં જ જોવા મળે, કે એમને પહેલાં બેઝમાં પણ નાખ્યો કલર અને ઉપર પણ એકદમ ઓવરલોડેડ કરી રહ્યા છે. હવે એની ઉપર મલાઈ નાખવામાં આવશે, અમૂલની ફ્રેશ ક્રીમ. ઓકે. હવે સર પબ્લિકને ક્યુરિયોસિટી થઈ ગઈ હશે, આ ડીશનું નામ જણાવી દઈએ આપણે. શું છે સર તમારી આ ડીશનું નામ? હા, અમારી ડીશનું નામ છે અત્યારે રાખેલું છે સ્પેશિયલ બાહુબલી ડીશ. સ્પેશિયલ બાહુબલી ડીશ. મેં પણ તમને કીધું હતું કે કોઈ મૂવીના નામ ઉપરથી રાખેલું છે એ પ્રમાણેની છે કે આ બાહુબલી ડીશ. અને ખરેખર તમે જોઈને જ કહી શકશો કે આ બાહુબલી જ છે, કે આને ખાવા માટે પણ એટલા બધા માણસોની જરૂર પડશે. તમને શું લાગે છે કે તમારા કેટલા ભાઈબંધોથી આ પચશે એકવાર? હવે જો આખો બની ગયો છે ને હવે ટોપિંગ થઈ રહ્યા છે, એકદમ તૂટી ફૂટી આવી ગઈ છે ઉપર. હવે નેક્સ્ટ કાજુ નાખી રહ્યા છે. ઓ ભાઈ સાહેબ. હવે થોડી જ જે મેન વસ્તુ છે કે આની પ્રાઇસ, એ પણ તમને વિડીયોના એકદમ લાસ્ટમાં કહીશ. હું પહેલાં ટ્રાય કરીશ શું છે, કેવો છે, પછી તમને આની પ્રાઇસ પણ જણાવી દઈશ.
હવે ઉપરથી ફરીથી આની ઉપર કલર આવી રહ્યા છે. આ બ્લુબેરી આવી રહ્યો છે. માવો નાખવામાં જઈ રહ્યો છે આની ઉપર. ભાઈ સાહેબ આની અંદર એકથી એક વસ્તુ એવી નાખવામાં આવી છે કે બદામ નાખ્યા, કાજુ નાખ્યું, તૂટી ફૂટી નાખી અને હવે આ માવો પણ જુઓ ભાઈ એકદમ લગાવી રહ્યા છે, નવડાવી દીધો છે આપણા બરફની ડીશને બધી જ વસ્તુથી. હવે એની ઉપર પાછો કલર આવી રહ્યો છે. છોકરાઓની ફેવરેટ સ્પ્રિંકલ ટાઈપની જે છે આઈટમ છે એ નાખવામાં આવે છે. હવે એની ઉપર આ ચોકલેટ સ્ટીક લગાવી અને જોડે જોડે કિટકેટ પણ મૂકી રહ્યા છે અને 3 થી 4 તો કિટકેટના પીસ જઈ રહ્યા છે. એટલે બધી જ વસ્તુ તમને આમાં જોવા મળી જશે. આઈસેલેલામાં છેલ્લી 99% થઈ ગયું છે અને આ 1% આ વસ્તુ છત્રી મૂકી અને આપણી આ બાહુબલી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. બાહુબલી ડીશની પ્રાઇસ છે 1100 રૂપિયા અને આની અંદર તમને 11થી તો 1100 રૂપિયા છે, પરંતુ તમે 20 જણા આરામથી ખાઈ શકશે. અને તમે આનું વજન ટ્રાય કરો ભાઈ, એક હાથે ઉપાડવાનો ટ્રાય કરજો ભાઈ. થશે એક હાથે ઉપર? ના થયું. આપણી આ બાહુબલી ડીશને 2 જણા તો લોકો લઈ જઈ રહ્યા છે અને એને ટેબલ ઉપર સર્વ કરી રહ્યા છે. ભાઈ સાહેબ આ બાજુથી એકદમ બ્લુબેરીનો એકદમ જોરદાર ટેસ્ટ આવી રહ્યો છે. આ છે આપણું બાહુબલી ડીશ જેની પ્રાઇસ 1100 રૂપિયા છે અને આને ખાવા માટે 15 થી 20 જણા લોકોની જરૂર પડશે. અને બીજી ડીશ પણ એમની પાસે છે. લોકેશન પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે. જલ્દીથી બીજા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી રહેજો.